નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કિંજલ પટેલ. આગળના ભાગમાં આપણે વર્ગ અને વર્ગમૂળ શોધવાની અલગ અલગ રીતો જોઈ હતી. હવે આપણે સ્વાધ્યાય 6.3 એટલે કે ભાગ 1માં આપણે દાખલા નંબર 1 થી 5 જોઈશું. પછી ભાગ 2માં આપણે આગળના એક્ઝામ્પલ જોઈશું. હવે એક્ઝામ્પલ નંબર 1. નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? તો અહીં આપણે સંખ્યા આપેલી છે, એમાં એકમનો અંક કયો હશે એ આપણે કહેવાનું છે. તો નંબર 1 9801, એમાં એકમનો અંક 1 છે. તો એવી કઈ બે સંખ્યાઓ છે તો એમાં એકમનો અંક 1 આવે? તો સૌપ્રથમ તો 1 એટલે કે એનું વર્ગમૂળ 1 એટલે કે 1 થાય. બીજી સંખ્યા છે 9 એટલે કે 9 9 81, 81 મળે, એમાં એકમનો અંક 1 આવ્યો. તો આપણને બે સંખ્યા મળી છે અહીં, 1 અને 9. હવે એ રીતે બીજો જોવાનો છે 99856, એમાં 6 એકમનો અંક છે. તો એવી બે કઈ સંખ્યાઓ છે તે એકમનો અંક આપણે 6 મળે. તો સૌ પ્રથમ 4 છે, તો ચોગું ચોગું 16 એટલે કે 16માં એકમનો અંક 6 આવે છે. અને બીજી સંખ્યા 6 છે એટલે કે છાયો છાયો 36 એટલે કે 36માં એકમનો અંક 6 આવે છે. તો એવી રીતે આપણને 4 અને 6 મળે છે. હવે નંબર 3 9,98,001, એમાં એકમનો અંક 1 આવ્યો. તો આપણે જે પ્રમાણે પહેલો એક્ઝામ્પલ જોયું એ રીતે 1 અને 9 અહીં આવશે. હવે 4 65,76,06,005, તો આપણે એમાં સૌપ્રથમ એક અંકનો 5 આપેલો છે. તો આપણને ખ્યાલ જ છે 5 એટલે કે પાયો પાયો 25 એટલે કે અહીં આપણને 5 મળે છે. હવે ક્વેશ્ચન 2. કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એટલે કે આપણે ગણતરી કર્યા વિના જણાવવાનું છે કે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો નંબર 1 153, તમને ખ્યાલ આવી જશે 153 એટલે કે એકી સંખ્યા છે. એટલે કે એકી સંખ્યા 153નું વર્ગમૂળ નથી. હવે વર્ગમૂળ ના નીકળે એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. નંબર 2 253, હવે 253 છે એ પણ આપણને ખ્યાલ આવી જાય એકી સંખ્યા છે અને એનું પણ વર્ગમૂળ નીકળતું નથી એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે નંબર 3 408 ઉપરથી આપણે જોઈને ખ્યાલ આવી જાય છે કે વર્ગમૂળ એનું પણ નીકળતું નથી એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. નંબર 441, હવે 441, હા આપણને ખબર છે 21નો વર્ગ છે. હવે 21નો વર્ગ છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. ક્વેશ્ચન 3. પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધવું. આપણે આગળ ટોપિક ચલાવ્યો હતો કે પુનરાવર્તિત બાદબાકીની રીતે એટલે કે 100 અને 169નું વર્ગમૂળ કેવી રીતે શોધાય અહીં કરવાનું છે. તો આપણે સૌપ્રથમ આપણે એકી સંખ્યાઓ આપણે બાદ કરતા હતા એટલે કે 1 3 5 એ રીતે. તો સૌપ્રથમ 100 છે એટલે કે 100 - 1 99, 99માંથી એના પછી એક પછી એકી સંખ્યા 3 આવે છે એટલે કે 96, 96 - 5 91, 91 - 7 84, 84 - 9 બરાબર 75, 75 - 11 64, 64 - 13 બરાબર 51, 51 - 15 બરાબર 36. આપણે ત્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી આપણને 0 ન મળે ત્યાં સુધી. તો અહીં આપણે 36 સુધી પહોંચ્યા છે એટલે કે 36 - 17 એટલે કે 19, 19 - 19 બરાબર 0. તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ 100નું શોધવાનું છે. તો અહીં આપણે કેટલા સ્ટેપ થાય છે એ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આપણે 10 સ્ટેપ સુધી આપણે પહોંચ્યા છે. તો આપણે એ રીતે આપણે 100નું વર્ગમૂળ આપણને 10 મળે છે. હવે સેમ એ જ રીતે 169 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર કર્યું છે એ પ્રમાણે નીચે કર્યું છે. જ્યાં સુધી આપણે 0એ પહોંચીએ ત્યાં સુધી આપણે બાદબાકી કરવાની છે. તો અહીં તમે જોઈ શકો છો, તમારે ધ્યાનથી જોઈ લેવું અને કરી લેવું. એટલે કે આપણે છેલ્લા આપણે અહીંયા જોઈએ છીએ કેટલા સ્ટેપ મળ્યા છે, તે સ્ટેપ મળ્યા છે. એટલે કે 169નું વર્ગમૂળ આપણને 13 મળે છે. હવે એક્ઝામ્પલ 4. નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધવું. આપણે પુનરાવર્તિત બાદબાકીની રીતે શોધ્યું. હવે એના પછી આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો અહીં નંબર 1 729, આપણે 729ના સૌપ્રથમ આપણે અવયવ પાડીશું એટલે કે 729ને 3 વડે ભાગીશું તો 243, 243ને 3 વડે ભાગીશું તો 81, 81ને 3 વડે ભાગીશું તો 27, 27ને 9 વડે ભાગીશું તો 3 અને છેલ્લે 3 એકા
3 તો આ રીતે આપણે 729ના અવયવ આપણે જોઈ શકીએ છીએ. જોડમાં આપણે મળ્યા છે એટલે કે 3 × 3, 3 × 3 અને 3 × 3 એટલે કે જોડીમાં મળે છે. તો આપણે આગળ કર્યું એ પ્રમાણે 3 × 3 એટલે કે 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. હવે બધા ઉપર વર્ગ છે તો આપણે એને હોલ સ્ક્વેર કરી શકીએ છીએ એટલે કે 3 × 3 × 3નો વર્ગ કરી શકીએ છીએ. હવે એ જ રીતે આપણે 3 × 3 × 3 કર્યા એટલે કે 27નો આપણને વર્ગ મળે છે. હવે 729નું આપણે વર્ગમૂળ શોધવાનું છે એટલે કે 729નું વર્ગ આપણને અહીં 27 મળે છે. હવે નંબર 2 400નું વર્ગમૂળ શોધવાનું છે. તો 400ને 2 વડે ભાગીશું 200 મળ્યા, 200ને 2 વડે ભાગીશું 100 મળ્યા, 100ને 2 વડે ભાગીશું 50 મળ્યા, 50ને 2 વડે ભાગીશું તો 25 મળ્યા. અહીં 25 આવ્યા છે એટલે કે 2 વડે ભાગી શકાશે નહીં. એકમનો અંક 5 છે એટલે કે 5 વડે આપણે ભાગીશું એટલે કે પાયો 25 અને છેલ્લે 5 એકા 5 આમ. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં 2 2ની આપણે જોડી બને છે એટલે કે 400 બરાબર 2 × 2, 2 × 2, 5 × 5. હવે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. હવે આપણે કૌંસ બાર એનો વર્ગ કરીએ છીએ એટલે કે 2 × 2 × 5નો વર્ગ. હવે 2 દુ 4, 4 પંચા 20 એટલે કે 20નો વર્ગ. તો અહીં આપણે સામે વર્ગમૂળ શોધવાનું છે એટલે કે 400નું વર્ગમૂળ આપણને અહીં 20 મળે છે. નંબર 3 1764 એનું વર્ગમૂળ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે અવયવ પાડીશું એટલે કે 1764ને 2 વડે ભાગીશું તો 882, 882ને 2 વડે ભાગીશું તો 441, 441ને 3 વડે ભાગીશું તો 147 અને 147ને 3 વડે ભાગીશું તો 49. હવે 49ને આપણે 3 વડે ભાગી શકતા નથી તો આપણે 7 વડે ભાગવા પડશે એટલે કે 7 × 7 49 અને 7 એકા 7. હવે આપણે આગળ કર્યું એ પ્રમાણે અહીં પેર બનાવી છે એટલે કે 1764 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ એટલે કે 2 × 3 × 7નો વર્ગ થયો. તો બધાનો ગુણાકાર કરવાનો એટલે કે 2 તરી 6, 6 × 7 42 એટલે કે 42નો વર્ગ. હવે અહીંયા વર્ગ આવ્યો છે આપણે વર્ગમૂળ શોધવાનું છે એટલે કે 1764નું વર્ગમૂળ આપણને અહીં 42 મળે છે. હવે નંબર 4 4096 એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો સૌપ્રથમ અવયવ આપણે આગળ કર્યા એ પ્રમાણે અવયવ કર્યા છે. તો 4096ને 2 વડે ભાગવાથી 2048, 2048 2 વડે ભાગવાથી 1024, 1024ને 2 વડે ભાગવાથી 512 મળ્યા, 512ને 2 વડે ભાગવાથી 256 મળ્યા, 256ને 2 વડે ભાગવાથી 128 મળ્યા, 128ને 2 વડે ભાગવાથી 64. એ રીતે આપણે આગળ 32, 16, 8, 4, 2 મળે. તો આપણે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આપણે 2 2ની પેર બનાવી છે તો આપણે ટોટલ અહીં આપણને 6 પેર મળે છે. તો આપણે એનો વર્ગ કરવાનો છે એટલે કે 2નો વર્ગ ગુણ્યા 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 2નો વર્ગ. હવે એનો હોલ સ્ક્વેર કર્યો છે. હવે આપણને ખબર છે 8 વખત આવ્યા છે એટલે આપણે 2 × 2 ગુણ્યા કરીશું તો આપણને અહીં 64 મળ્યા છે એટલે કે 64નો વર્ગ. હવે 4096નું વર્ગમૂળ કાઢવું હોય તો આપણને અહીં 64 જવાબ મળે છે. એક્ઝામ્પલ 5 7744 એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આગળ કર્યું એ પ્રમાણે અવયવ પાડવાના છે. તો 7744ને 2 વડે ભાગવાથી 3872, પછી 1936, 968, 484, 242. હવે 242ને આપણે 2 વડે ભાગ્યા એટલે કે 121. હવે 121ને આપણે 2 વડે ભાગી શકતા નથી તો આપણે 11ના ઘડિયામાં આવે છે એટલે કે 11 × 11 એટલે કે 121 અને છેલ્લે 11 એકા 11. તો આપણને અહીં પેર મળે છે એટલે કે 2ની પેર આપણે 3 મળે છે અને 1 પેર 11ની મળે છે. તો આપણે 7744 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 11નો વર્ગ. તો આપણે એને હોલ સ્ક્વેર કરીએ છીએ તો 2 × 2 × 2 × 11નો હોલ સ્ક્વેર એટલે કે 2 દુ 4, 4 દુ 8 અને 11 × 88 એટલે કે 88નો હોલ વર્ગ. હવે વર્ગમૂળ શોધવા માટે આપણે અહીં વર્ગમૂળ કાઢવું પડે એટલે કે 7744નું વર્ગમૂળ આપણને 88 મળે છે. 6 નંબર 9604 એનું વર્ગમૂળ શોધવાનું છે. તો સૌપ્રથમ 2 વડે ભાગ્યા એટલે કે 4802, પછી 4802ને આપણે ભાગ્યા તો 2401 મળ્યા. હવે 2401 આપણે એકમનો અંક 1 આવે છે તો આપણે ભાગી શકતા નથી તો આપણે એને 7 વડે ભાગવા પડશે એટલે કે 7 વડે ભાગ્યા એટલે કે 343,
પછી 49 અને 7. તો આપણે આગળ જોઈએ એમ પ્રમાણે એની પેર બની જાય છે, એટલે કે જોડી. તો 9604ની આપણે જોડી બનાવી 2 × 2, 7 × 7 અને 7 × 7. તો 2 વર્ગ ગુણ્યા 7 વર્ગ ગુણ્યા 7 વર્ગ. તો આપણે એનો હોલ સ્ક્વેર કરીશું, એટલે કે આખા કૌંસની બહાર વર્ગ, એટલે કે 2 × 7 × 7 વર્ગ, એટલે 2 × 84. 7 × 2 14, 14 × 98, એટલે કે 98નો વર્ગ અહીં આપણને મળે છે. તો એનું વર્ગમૂળ શોધીશું. તો 9604. 9604નું વર્ગમૂળ આપણને અહીં 98 મળે છે. નંબર 7, 5929, એટલે કે 5929, 27. અહીંયા 29 આપેલા છે, ભૂલ અહીંયા થયેલી છે. તો અહીં 5929ને આપણે 7 વડે ભાગીશું, એટલે કે 7 વડે ભાગ્યા એટલે કે 847 મળ્યા. 847ને 7 વડે ભાગીશું તો 121 મળ્યા. હવે 121નો ભાગ આપણે 11 વડે ચાલે, એટલે કે 11 × 11 એટલે કે 121. છેલ્લે 11 × 11. તો આપણે અહીં 2 પેર બને છે, એટલે કે 5929 બરાબર 7 × 7, 11 × 11, એટલે કે 7નો વર્ગ ગુણ્યા 11નો વર્ગ, એટલે કે 7 × 11નો વર્ગ, એટલે કે 11 × 77નો વર્ગ મળ્યો. તો અહીં આપણે 5929નું વર્ગમૂળ આપણને અહીં 77 મળે છે. એક્ઝામ્પલ 8, 9216. આપણે 9216ના અવયવ પાડવાના છે. તો આપણે સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવશું, એટલે કે 4608, 2304, 1152, 576, 288, 144, 72, 36, 18. હવે 18નો 2 વડે ભાગ આપણે ચલાવીએ 9 મળ્યા. હવે 9ને આપણે 2 વડે ભાગી શકતા નથી, તો 3 વડે આપણે ભાગ ચલાવ્યો છે, એટલે કે 3 × 9, 3 × 3. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર મેં અહીં ડાયરેક્ટ તમને કહી દીધું છે કે 2 વડે ભાગવાથી આ મળે છે. તમારે ઘરે ભાગાકાર કરીને જોવાનું છે કે હા, આ સંખ્યાને આપણે 2 વડે ભાગીએ તો આ જવાબ મળે છે કે નહીં. તો 9216 આપણે અવયવ છે. તો અહીં મેં અહીં દર્શાવેલ છે, પેર બનાવેલ છે, એટલે કે 2 કેટલી વખત આવે છે? 5 વખત આવે છે, અને 1 વખત 3નો વર્ગ, એટલે કે 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. તો બધાનો આપણે ગુણાકાર કરવાનો છે, એનો હોલ સ્ક્વેર કર્યો. તો બધાનો ગુણાકાર કરીશું તો આપણને 96નો વર્ગ મળ્યો. તો 9216નું વર્ગમૂળ કાઢીએ તો આપણને અહીં 96 મળે છે. હવે એક્ઝામ્પલ 9, એટલે કે 9મો દાખલો, એટલે કે 529નું વર્ગમૂળ આપણને ડાયરેક્ટ અહીં 23 મળે છે, એટલે કે 529ને આપણે 2 વડે 3 વડે એ રીતે ભાગી શકતા નથી, એટલે કે 529ને 23 વડે ભાગીએ તો 23 મળે છે, અને છેલ્લે 23 × 23. તો 529નું આપણે વર્ગમૂળ અહીં ડાયરેક્ટ આપેલ છે, એટલે કે 23 × 23, એટલે કે 23નો વર્ગ. તો 529નું વર્ગમૂળ આપણને અહીં 23 મળે છે. હવે નંબર 10, 8016, એટલે કે 81 છે. તો આપણે સૌપ્રથમ અહીં 2 0 આપેલા છે, તો આપણને ખ્યાલ છે. તો 10 વડે આપણે ભાગ ચલાવીશું, તો આપણે 810. ફરી 10 વડે ભાગ ચલાવીશું, એટલે કે 81. હવે 81 આપણને ખ્યાલ છે 9 વડે ભાગી શકાય, એટલે કે 9 × 9 = 81, અને છેલ્લી 9 × 9. તો અહીં 2 ની પેર બને છે. એ રીતે 9 × 9, 10 × 10, એટલે કે 9નો વર્ગ ગુણ્યા 10નો વર્ગ, એટલે કે 9 × 10નો વર્ગ, એટલે કે 10 × 90, એટલે કે 90નો વર્ગ આપણે મળ્યો છે. હવે આપણે 8016, એટલે કે 81નું વર્ગમૂળ કાઢવું છે, તો અહીં આપણે 90 મળે છે. આપણે આગળ વાત કરીએ પ્રમાણે સ્વાધ્યાય 6.3ના આપણે ભાગ 1માં, એટલે કે 1 થી 5 દાખલા જોઈશું. તો અહીં આપણો છેલ્લો એક્ઝામ્પલ છે, એટલે કે 5મું. બીજા આપણે એક્ઝામ્પલ આગળના સેશનમાં જોઈશું, જેથી તમે પણ સારી રીતે ધ્યાનથી જોઈ શકો અને સમજી શકો. તો આપણે છેલ્લો એક્ઝામ્પલ જોઈએ છે, એટલે કે 5મું. એટલે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. એટલે કે આપણે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે, તેના ગુણવાથી આપણે પૂર્ણવર્ગ સંખ્યા બની શકે. ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. હવે જે નાનામાં નાની સંખ્યા આપણે ગુણી છે, એનાથી આપણને જે સંખ્યા મળી છે એનું પણ વર્ગમૂળ આપણે અહીં શોધવાનું છે.
તો સૌપ્રથમ આપણે એક સંખ્યા આપેલી છે 252. તો હવે 252 છે એના સૌપ્રથમ આપણે અવયવ પાડવાના છે. તો આપણે 2 વડે ભાગ ચલાવીશું એટલે કે 126 મળ્યા. 126ને 2 વડે ભાગ ચલાવીશું 63. હવે 63માં 3 એકમનો અંક છે એટલે કે 2 વડે ભાગી શકાશે નહીં, એટલે કે 21 વડે ભાગ્યા એટલે કે 21 તરી 63. હવે 3ને 7 વડે ભાગ્યા એટલે કે 7 તરી 21 અને છેલ્લે 7 એકા 7. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો, અહીં 2ની પેર મળી છે, 3ની પેર મળી છે, પરંતુ 7ની પેર મળી નથી. તો આપણે અહીં જોવાનું છે 252 બરાબર 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 અને 3 જોડીમાં છે, 7 નથી, એટલે કે આપણને અહીં એક જ સંખ્યા છે. તો એ સંખ્યાને આપણે ગુણવાની છે, એટલે કે 252ને 7 વડે ગુણવાથી પૂર્ણવર્ગ બને. એટલે કે અહીં આપણે સામે છે 7 અને સામે 7 વડે ગુણશું તો પૂર્ણવર્ગ સંખ્યા બની જશે. એટલે કે બંને સાઈડ આપણે 7 વડે ગુણવાના છે. તો 252 ગુણ્યા 7 બરાબર આપણને કેટલા મળ્યા? 1764. હવે 1764 અહીં 7 વડે ગુણ્યા તો સામે પણ એક જ વખત 7 છે, તો એને પણ 7 વડે ગુણીશું તો એ પણ પેર બની જશે. તો આપણે અહીં 2નો વર્ગ, 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ, તો અહીં આપણને પેરમાં મળી ગયા, એટલે કે જોડીમાં મળી ગયા. એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એનો હોલ સ્ક્વેર. તો 2 તરી 6, 6 સિત્તા 42 એટલે કે 42નો વર્ગ. હવે જે સંખ્યા આપણને મળી છે એનું વર્ગમૂળ શોધવાનું કહ્યું છે. તો 1764 આપણને નવી સંખ્યા મળી છે. તો 1764નું આપણે વર્ગમૂળ આપણે અહીં 42 મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સ્વાધ્યાય 6.3ના 1 થી 5 દાખલા એટલે કે ભાગ 1માં બહુ સારી રીતે સમજણ પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.